પ્રમુખ સાહેબની શુક્રિયા અદા કરવામાં આવે છે. છોકરાઓ તરફથી અને આપણે દીકરીઓ તરફથી એક નાનકડું ડિસ્કોર હશે, તો મને લાગે છે એ લોકો શરૂ કરે એ પહેલા આપણે જરાક કોન્ટિન્યુ કરવાનું છે. તમને ખબર છે ને ક્લાસ 12 ની વાત છે ને જનરલ મદ્રેસાનું ક્લોઝર પણ છે આજે. તો તમે અગર જો જોવો તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે એક દીકરો જે છે 7 વર્ષ સુધી રાજા છે, તમે એને રાજાની જેમ રાખો. બીજા 7 વર્ષ તમે એને ગુલામની જેમ રાખો અને ત્રીજા 7 વર્ષ તમે એને વઝીરની જેમ રાખો. તો આ હદીસના અનુસંધાનમાં જો આપણે જરાક જોઈએ, મદ્રેસાના 3 સિકલ આપણે બનાવ્યા છે. પહેલું સિકલ છે તમને ખબર છે ને 4 રેવોલ્યુ મદ્રેસામાં શું કે શરૂ થાય છે, એટલે આપણે મેટરનલમાં છોકરાને લઈએ છે. તો 4 રેવોલ્યુ એટલે સાંઈકે માનેમાં હોય, એટલે 5મું વર્ષ ચાલતો હોય. તો જ્યારે મેટરનલમાં હોય ત્યારે 5મું વર્ષ હોય, મોયન સેક્શનમાં હોય સ્કૂલમાં, અને ક્લાસ 6 વર્ષે તમે જો છો કે 8 વર્ષ સુધી ક્લાસ 3માં હોય છે, એટલે આપણે એ લોકોને આ બાત ગાતે કરતા હોય છે. પછી બીજો જ્યારે સિકલ આવે છે આપણે અહીંયા આપણે રાખ્યા છે લેરોઆ, કેમ કે લોકો રાજા છે. મેટરનલ થી 3 સુધી લોકો આપણા રાજા છે. અહીંયા છે આપણે એમ નથી કહેતા કે આપણે ગુલામ છે, નકર એ લોકો ખીજાઈ જશે. mais on va dire que ils doivent être des disciplinés. તો ક્લાસ 4 થી લઈને 9 સુધી 9 ans થી લઈને 14 ans સુધી એ લોકો એ બીજા સિકલમાં હોય છે. આવતા વર્ષથી ઇન્શાઅલ્લાહ આપણે બ્રેવેની જેમ ડિપ્લોમા આપશું કુરાનમાં ને ગુજરાતીમાં, જ્યારે છોકરો 9માં આવે ત્યારે. અને ત્રીજું સિકલ તમે જો છો આપણે લોકોને કોન્સેયર યા તો લે મેચ્યોર, એ લોકો મેચ્યોર થઈ ગયા હોય ક્લાસ 10 11 અને જ્યારે ક્લાસ 12 માં આવે લગભગ એ લોકો 17 વર્ષના હોય છે. 17 વર્ષ અને નોર્મલ એ લોકો પ્રીમિયરમાં હોવા જોઈએ સ્કૂલે. જો રેતાર હોય તો વખતે પ્રોબ્લેમ હોય, યા તો બહુ આવાંસે હોય તોય પ્રોબ્લેમ હોય, પણ નોર્મલમાં એ લોકો પ્રીમિયરમાં હોવા જોઈએ. એટલે આપણા જેટલા બધા છે લગભગ એ લોકો આવતા વર્ષે ઇન્શાઅલ્લાહ ભાગ કઢાવશે, સોફ એક્સેપ્શન જે તમે જોયા એ. ત્યારબાદ આપણે જરાક રાપિડમાં હું તમને વ્યાધિ ના કરજો, મેટરનલથી હું પ્રોગ્રામ નહીં દેખાડું તમને. ઘણી ફેર આપણને એમ થાય કે શું શીખાડે છે મદ્રેસામાં. મદ્રેસામાં ઘણી ફેર છોકરાઓ જરાક મોટા થાય એ લોકોને આળસ થતી હોય તો એ લોકો પાસે એક જ બાનું છે, બીજો એના સિવાય નહીં મળે એ લોકોને. આ 20 વર્ષ પહેલાનું બાનું હજી એક્ચ્યુઆલિટીમાં છે. એ શું છે કે મદ્રેસામાં કાંઈ ઠેકાણું નથી, અહીંયા ને અહીંયા જ ગોલ ગોલ ફરે છે પ્રોફ. તો તમને જરાક અહેસાસ થાય કે ક્લાસ 9 10 11 અને 12 નો એક aperçu તમને હું દઉં છું. જેમ કે અખલાકમાં જે 9 લખેલું છે ક્લાસ 9 છે, l'islam et l'éducation religieuse અને académique એમાં બધી આપણે વાત કરે એ ક્લાસ 9 અખલાકમાં. પછી ક્લાસ 10 માં તમે જરાક લખવામાં ઓલું થઈ ગયું છે l'islam et les relations sociales, અને એની અંદરમાં જે comment se faire des amis છે એ પણ આપણે ચોપડી એનાથી એમાં આપણે જરાક aperçu રાખતા હોય છે. અખલાક toujours classe 11 માં l'islam et les défis mondiaux, on parle de l'écologie, on parle de la paix et terrorisme et tout ça, on parle des problèmes sociaux, pauvreté et tout ça. એ 11 માં હોય. હવે 9 માં જે વાત હતી હવે 11 માં નથી. અને ક્લાસ 12 માં l'islam et la vie matrimoniale, ઘર સંસાર, અને એની અંદરમાં એક ચોપડી છે les hommes que l'homme vient de Mars et les femmes de Vénus. એ આપણે એમાંથી જરાક ભાસ તરીકે રાખ્યા છે કેમ કે બહુ સારી ચોપડી છે. તમે જેમ કે ફીકમાં લઈ લ્યો નમાઝ વઝુ ગુસલ ઓન દેતાઈ 9 માં, પછી 10 માં આખું અહકામે મૈયત. ખુદા ના કરે આપણા છોકરા 10 કરેલા ક્યાંય પણ દુનિયામાં હોય એ લોકો બધું ધેબરૂએ થઈ શકે. શું કે ને ગુસલ હોય કે કફન હોય કે બધું એ લોકો થિયોરીની પ્રાક્ટિકમાં શીખતા હોય છે. le reste de ફુરુઈદી ને મહજ તબર્રા સુધી તમે જો toujours ફીકમાં ક્લાસ 11 માં હિજાબ, મરિયાજ, ડિવોર્સ, ખાવા પીવાનું હરામ હલાલ અને વેપારના મસાઇલ પણ આપણે 11 માં એ લોકોને દે છે. 12 ની અંદરમાં હેરિટાજનું થોડું ખુમ્સ અને ઝકાત અને જે તમે જો છો એ. ઓકે, અકાયદની અંદરમાં આપણે હું 10 થી જ શરૂ કરું છું.
Akaïd approche philosophique des principes de la croyance basée sur la logique et la raison. Après શરૂ કરે 10 માં કે ખુદા નથી, અહીંયાથી શરૂ થાય, પછી બધી દેબા ને બધી થાય. 11 ની અંદરમાં કે જે શેખ તેસીની સ્પેશિયાલિટી છે, કમ્પેરિઝન entre le schisme, sunnisme et le wahhabisme. એ લોકોના જેટલા ક્રિટિક હોય એ બધું 11 માં છોકરાઓને આપણે શીખાડતા હોય છે. તમે અકાએ 12 ની અંદરમાં les trois piliers qui font la force du schisme, મહદવિયત, મરજિયત અને આઝાદારી, toujours એ 12 ની અંદરમાં. તારીખ અને pour clore છેલ્લું છે ક્લાસ 7 માં આખું રસૂલે ખુદા બારામાં. એમ રસૂલે ખુદાની ઓલી જે ફિલ્મ છે, લે મેસેજ એ દેખાડે, આપણે ચોપડી છે મેસેજ એ લોકોને વંચાવે. ક્લાસ 8 માં સકીફા બારામાં, 3 ખલીફા બારામાં, ઇમામ અલી અલૈહિ સલામ બધું દેતાઈની સાથે. ક્લાસ 9 માં જનાબે સૈયદ અલૈહિ સલામ, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિ સલામ દેતાઈની સાથે. ક્લાસ 30 માં biography, ચોથા ઇમામ થી 11મા ઇમામ en détail. એટલે છોકરો 7 થી શરૂ કરે, 10 માં આવે, 11મા ઇમામ સુધી થઈ ગયું હોય. અને ક્લાસ 11 માં આખું 12મા ઇમામ, 12મા એ લોકો શીખે. એટલે vraiment બધું અહીંયા ટોટાલિટી કાંઈ એવું બાકી ના રહે. અહીંયા સુધી કે જેમ કે ક્વેશ્ચન છે 12મા ઇમામ ક્યાં છે આ બટાને, ક્યાં રહીએ છે, એ પણ એ લોકો ક્લાસ 11 માં શીખતા હોય છે. તો વલા ગ્રોસો મોટો જે છોકરા જે લોકો શીખતા હોય છે. હવે આપણે દીકરા તરફથી જે ડિસ્કોર કરશે એને આપણે મિક્રો આપીએ છીએ. ભાઈ જવાદ, સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Monsieur le Président du Tana Jamaat, Al-Hajj Mounis Fida Hussein Noura, ainsi que son comité, Monsieur le Président du CROI, Al-Hajj Sheikh Hanif Akbar Ali, ainsi que son comité, Monsieur le Président du Husseini Madrasa, Al-Hajj Mohamed Reza Khamis, Mesdames et Messieurs, chères familles, chers lauréats, Salam alaikum wa rahmatullahi wa barakatuh. Une cérémonie de remise de diplôme est toujours un événement singulier pour les étudiants, bien sûr, qui ont su offrir le meilleur d'eux-mêmes pour obtenir leur diplôme, mais aussi dans la vie d'un établissement qui voit là grandir sa grande famille et ses élèves. Oui, nous sommes à présent, chers étudiants et jeunes diplômés, non seulement des lauréats du Husseini Madrasa, mais aussi de véritables ambassadeurs de cette institution, des représentants de la maison qui nous a formés. Je le dis très simplement, tant il m'apparaît évident que tout au long de la carrière professionnelle d'une femme ou d'un homme, l'institution où nous avons fait nos classes demeure une référence qui nous accompagne et d'où nous puisons souvent nos ressources. Ces ressources se trouvent dans le souvenir de tel ou tel enseignement, de tel ou tel travail qui nous aura demandé beaucoup d'engagement et dont nous réalisons assez vite l'importance quand nous nous sentirons habiles et sereins à l'exécution d'un travail pour laquelle nous avons été très bien formés. Ces ressources et cette force, nous les puiserons aussi, j'en suis certain, dans le souvenir de tous ceux qui nous ont accompagnés notre réussite. Les équipes enseignantes et administratives, mais aussi nos camarades, ceux qui ont planché à nos côtés et nous entourent aujourd'hui. Nous, camarades de promotion, nous nous retrouverons ici et ailleurs, à Paris, à Londres, au Canada, partout dans le monde. Cette cérémonie est un événement fédérateur qui conclut brillamment un chapitre de notre vie et nous ouvre grand les portes de l'avenir. C'est pour nous le début d'une nouvelle vie. Sans oublier les bacheliers, je tiens également à leur adresser quelques mots. Votre vie ne sera pas toujours facile. Nous vivons dans un monde complexe et incertain. Vous rencontrerez parfois des difficultés, des moments de doute, vous sentirez la fatigue et serez peut-être tenté par une certaine résignation. Dans ces moments-là, pensez à cette cérémonie, pensez à ces étoiles qui brillent ce soir et vous trouverez la force, j'en suis sûr, de relever tous les défis qui se présentent à vous. Je tiens à vous dire la fierté que j'ai à participer à cette cérémonie et le plaisir que j'ai à m'associer à votre joie. Je félicite chaleureusement les nouveaux diplômés du baccalauréat comme du Husseini Madrasa. Je salue toute l'équipe du Husseini Madrasa et notamment Al-Hajj Mohamed Reza Khamis
président du Husseini Madrasa, Cheikh Mounir Ali Hussein, directeur du Husseini Madrasa, ainsi que tous les profs qui nous ont encadrés depuis notre tendre enfance, grâce à qui on en est là aujourd'hui. J'appelle à présent Ali Abbas pour la remise des cadeaux. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Salut. زن محترم السلام عليكم ورحمة الله وبركاته. આપણે વધુ લંબાવતા નહીં, અમુક પ્રોફેસરો લોકોનો પણ શુક્રિયા અદા કરવાનો છે ખાસ કરીને, તેમજ બધા મદ્રેસા હુસૈની મદ્રેસાના સ્ટાફનો આપણને શુક્રિયા અદા કરવાનો છે. એના માટે અમુક બોલ આપ લોકોના દરમિયાનમાં પેશ કરવા ચાહું છું. આપણે શરૂ કરીએ હુસૈની મદ્રેસાના પ્રેઝિડન્સથી કે જે અમે આ 17 અને 18 વર્ષ જે અમે કુર્સી શરૂ કર્યા એ દરમિયાન એમની પ્રેઝિડન્સ ચાલતી રહી અને અમોને ઓકાદરે કરતા રહ્યા. તો એના માટે હું વિનંતી કરું છું અલહાજ મોહમ્મદ રઝા મોહમ્મદ હસન ખમીસ પાસે કે અહીં આવે અને તાકે અમે એમનો તોહફો એમને અર્પણ કરી શકીએ. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. جمال محمد کمال علی آوازے بلند صلوات. ત્યારબાદ એક વાત પણ કહેતો જાઉં કે મારા માવતરો આ જે હુસૈની મદ્રેસા છે એના અંદર 400 યા 500 બચ્ચાઓ જે ભણી રહ્યા છે. તો આપણે એક વાત ઘણી ફેર આપણે મહેસૂસ કરીએ છીએ કે આ 500 બચ્ચાઓને એક સાથે ઓકાદરે કરવામાં આ બધાયના બસની વાત નથી. તો એમના માટે આજે અમે જે રોસાંતીર કરી રહ્યા છે તો એના માટે અમે વિનંતી કરે છે કે શેખ મુનીર અલી હુસૈન પાસે કે અહીં આવે તાકે અમે એમનો તોહફો અમને પેશ કરી શકીએ. મોહમ્મદ વ આલે મોહમ્મદ બાવાઝ બલંદ સલવાત. ત્યારબાદ જે અમોને તારીખ તેમજ ફિક અને જે મસાઇલ બધે હતા એમને આ પૂરા કોર્સ દરમિયાન જે અમને શીખવાડ્યું છે અને જે ઇસ્લામનું જે ખરું જે મેસેજ છે એ અમને પહોંચાડ્યું છે અમારા સુધી, એમને હું દાવત આપું છું શેખ યુનુસ હસન અલીની પાસે કે અહીં આવે તાકે અમે એમને તોહફો અર્પણ કરી શકીએ. પર મોહમ્મદ વ આલે મોહમ્મદ બાવાઝ બલંદ સલવાત. علي وأولاد علي بأوازي بلند صلوات. ત્યારબાદ મારા ઉતરો અમો એક આજે અમો જે મદ્રેસામાંથી અમે આજે નીકળી રહ્યા છે પણ અમો એક ખામી પણ મહેસૂસ કરી રહ્યા છે કે આપણા દરમિયાનમાંથી એક પ્રોફ જઈ રહ્યા છે અને તે પ્રોફ પૂરી જેમની અહીંયા પોતે જે અહીંયા સેજુર હતું એમનું જેટલા વર્ષો પોતે અહીંયા પસાર કર્યા છે એ પૂરા વર્ષ દરમિયાન પોતે અમોને ગુજરાતી શીખવાડ્યું છે જે આપણી માદરી જબાન છે અને અમોને એક દર્શ પણ દેતા ગયા છે કે આ માદરી જબાનને કોઈ દિવસ મૂકવું ના. તો એમની માટે હું વિનંતી કરું છું શેખ કૌસર અબ્બાસ મુખી પાસે કે અહીં આવે તાકે અમે એમને એમનો તોહફો અર્પણ કરી શકીએ. પણ મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. علي وأولاد علي بأوازي بلند صلوات. અને આખિરમાં એક એવા પ્રોફનો અમે બહુમાન કરવા ચાહીએ છે કે જે એમના પૂરા ઓક્યુપાશન મૂકીને એમના જેટલા પ્રેમ અમોને દઈને
પોતે હરરોજ પંક્ચ્યુઅલ થઈને પોતે આવતા હતા અને અમે અફસોસ આજે એ કરીએ છીએ કે અમે એમનાથી પૂરો લાભ ના ઉઠાવી શક્યા અને અમે દુઆ ગુજારીએ છીએ કે આઈંદામાં ઇન્શાલ્લાહ અગર અમને ટાઈમ મળે અને અગર અમને ઓકાઝિયો મળે કે અમે એમનાથી પૂરો લાભ ઉઠાવી શકીએ તો એમની માટે હું વિનંતી કરું છું શેખ તેસીન અસગર અલી પાસે કે અહીં આવે તાકે અમને એમનો તોહફો અર્પણ કરી શકે મોહમ્મદ વ આલે મોહમ્મદ બાવાઝે બલંદ સલાવત رئيس سلامت يا شهنشاه كائنات امام زمانه باوازه بلند صلوات ત્યારબાદ શેખ અહમેદ ઇબ્રાહીમ દેખાતા નથી તેમનો પણ શુક્રિયા અદા કરવા અમે ચાહીએ છીએ કે અમને જે અમે maternal થી અમે હતા ક્લાસ 12 સુધી પોતે અમને આ પૂરા વર્ષો દરમિયાન અમને ઓકાદરે કરેલ છે તો એમની પણ શુક્રિયા અદા કરવા ચાહીએ છીએ એમની સલામતી માટે બાવાઝે બલંદ સલાવત અને આખિરમાં અમારા જેટલા છે બધે સાથે મળીને maternal થી લઈને 12 સુધી એ પછી શેખ અકીલ બાણજી હોય કે પછી શેખ ઝહીર અલી હોય કે પછી શેખ આબિદ ભોજાણી હોય કે પછી જે પણ હોય જેટલા પણ આલિમ જેટલા ઝાકિર અને જેટલા શુયુખ અમને ભણાવ્યા છે એ લોકોને પણ અમે રિમેર્સીએ કરવા ચાહે છે તો એક તોહફો જે સાંબોલિક છે અમે એ લોકોને પેશ કરવા ચાહે છે તો એના માટે હું ફરીથી વિનંતી કરું છું શેખ યુનુસ હસન અલી પાસે કે અહીં આવે અને આ તોહફો અમે એમને અર્પણ કરી શકીએ પર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલાવત Hey, Molan. Molan. તમારો ઘણો અમે ટાઈમ લીધો એમનો અમે શુક્રિયા અદા તમને કરીએ છીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.